અને હર્ષ સંઘવીને આવી કેસેટ વગાડવાની ટેવ છે. ઈ દાંડિયા રાસમાં હાલે ને એવું છે કામકાજ એનું. ઈ કેસેટ જ વેગાડ્યા કરે, એમાં એનું કઈ હાલે નહીં. ભોજુભાઈ ને કોઈ ભોજુભાઈ માનતું નથી. ઈ પોતે માને છે કે ગૃહમંત્રી છું, બાકી કઈ છે નહીં. પ્રજા તો હાવ રામ ભરોસે છે આમ પણ. એટલે સવાલ એ છે કે જયારે હોય ત્યારે આવું કોઈ પણ ઘટના બને, હર્ષ સંઘવી શું બોલશે નહીં, હું આના પછીની 25 ઘટના તમે થવાની હોય આવતીકાલથી, તો હર્ષ સંઘવીને આરામ આપવો જોઈએ. તમે બોલતા નહીં, તમે શું બોલવાનું છે આખું ગુજરાત બોલી કેમ છે, બધાને મોઢે છે કંઠસ્થ, ગાયત્રી ચાલીસાની જેમ. એટલે એમાં કઈ છે નહીં, હનુમાન ચાલીસા કેમ કોઈને મોઢે છે બધાને, એના જેવું છે. હર્ષ સંઘવી શું બોલે, 6-7 વાક્ય જે છે ને, અજરા અમર થઈ ગયેલા વાક્ય તમને કહું. સૌથી પહેલી વાત તો ઈ કે ચમરબંધીને છોડાશે નહીં, ભલે પકડે કોઈને નહીં, વાત કરે ચમરબંધીને છોડાશે નહીં, આ પહેલું વાક્ય. બીજું વાક્ય, એને એકદમ ઝડપથી ચાર્જશીટ, ઝડપમાં એટલે ઓછામાં ઓછા સમયમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે, આ બીજું વાક્ય એનું છે. ત્રીજું વાક્ય છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ કરવામાં અને ચલાવવામાં આવશે, આ ત્રીજું વાક્ય છે. ચોથું વાક્ય છે કે આને કડકમાં કડક ને ધડારૂપ સજા આપવામાં આવશે. આ 4 વાક્ય છે. ક્યાં સુધી ચાલે ખબર છે? બીજી આવી ઘટના ન બને એને ત્યાં સુધી. આ કેસેટ વેગાડ્યા કરે, એમાં ગમે સેલ ફિટ કરી દીધો હોય, ગમે ત્યાં જાય, એને પછી એમ ન થાય કે આ લગભગ હું 150મી વાર બોલું છું, સમજી લો. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ડોક્ટર મનમોહન સિંહ છે, એનાથી બોલાતું નથી. કોકે ભોદો માર્યો બોલવું પડ્યું છે, બાકી એ કઈ બોલે એમ નથી. ભોળા ભાભા છે, આવ સાચું તમને કહું. બધા કે મૃદુ ને મક્કમ, એટલે વેવાય વેલા કરવા છે. મૃદુ ને મક્કમ. શાસક હંમેશા કઠોર હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ, પ્રજાલક્ષી હોવો જોઈએ, અને પ્રજાના કલ્યાણ માટે ગમે તે પગલા ભરવા. પ્રજા વત્સલ શબ્દ છે, રાજા ગોંડલના રાજા થઈ ગયા છે એનાથી માંડી અને ભાવનગરના રાજા માટે આગળ એક શબ્દ વપરાય છે, પ્રજા વત્સલ. હાવ સાચો શબ્દ તો એ છે. તો ભૂપેન્દ્રભાઈ ને કે તમારો એક દીકરો ખાલી બીમાર પડ્યો, તો આ વ્યક્તિગત વાત નથી, તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું. એમના દીકરાને કંઈક પણ બીમારી લાગુ પડી હતી, અહીંથી લંડન સુધી જવાનું હતું, કેમ બધું થઈ ગયું હતું એની વ્યવસ્થા રાતોરાત. અને તમે અઠવાડિયું 10 દી વયા ગયા હતા કે નહીં? વયા જવું જોઈએ, દરેક માવતરે એના સંતાનો માટે કરવું જોઈએ. પણ આજે અહીંયા 28 મરી ગયા, એ રેઢા લોકો ક્યાંકથી ઉપરથી ટેપતા હતા, એ કોઈના સંતાન નથી. એ શું હતું? તો તમને તમારા છોકરા માટે જેટલી લાગણી ને સ્પર્શી તમે 10 દી પછી ગયા હતા તમારા છોકરા બીમાર પડ્યા પછી, તો અત્યારે તમે જેમ કહો છો કે આજે પહેલી વાર બોલ્યા, તમે બોલો તો ખરા. અઠવાડિયું એને બોલતા 15-20 દી થયા, બોલો કે આ કરુણા સર્જાણી છે, કેવું કહેવાય? આવું હોય. એક ભાઈને છે ને, એક ભાઈ આવીને લાફો મારી ગયા, તો ઓલાએ કીધું ભાઈ શેનો મને લાફો માર્યો? કે આને મને 15-20 દી પહેલા એમ કે ભૂંડના હારે સરખાવ્યો હતો, તમે ભૂંડ જેવા છો. તો કે આજે શું કેમ માર્યો? કે મેં જોયું આજે ભૂંડ કેવું હોય. આ એના જેવું છે. અત્યારે એને કરુણાની બોલી સ્ફૂર્ણા થઈ એવું હાલે. મુખ્યમંત્રીને એક ટ્વીટ નથી કર્યું કોઈએ. રાષ્ટ્રપતિનું ટ્વીટ આવ્યું હતું, વડાપ્રધાનનું ટ્વીટ આવ્યું હતું. આવું હોય. એક ભાઈને છે ને, એક ભાઈ આવીને લાફો મારી ગયા, તો ઓલાએ કીધું ભાઈ શેનો મને લાફો માર્યો? કે આને મને 15-20 દી પહેલા એમ કે ભૂંડના હારે સરખાવ્યો હતો, તમે ભૂંડ જેવા છો. તો કે આજે શું કેમ માર્યો? કે મેં જોયું આજે ભૂંડ કેવું હોય. આ એના જેવું છે. અત્યારે એને કરુણાની બોલી સ્ફૂર્ણા થઈ એવું હાલે. મુખ્યમંત્રીને એક ટ્વીટ નથી કર્યું કોઈએ. રાષ્ટ્રપતિનું ટ્વીટ આવ્યું હતું, વડાપ્રધાનનું ટ્વીટ આવ્યું હતું, અમિત શાહનું ટ્વીટ આવ્યું હતું. આ હર્ષ સંઘવીથી માંડીને જે કોઈ આણી મંડળી અત્યારે ગુજરાતમાં કહેવાતા શાસકો છે, એ તો રાડા લેતા આમથી આમ. એને કાંઈ કોઈના ટ્વીટે આવ્યા નથી, કોઈના આહુડાઈ પડ્યા નથી. એ તો એની રીતે બસ કે જો કોઈ હિસાબે ચૂંટણીનો કંઈક મેળ પડી જાય ને, મતદાનનો ને પોલીસ પરિણામોનો, તો આ ગોકીરો સમી જાય તો જાન છૂટે. તમે વિચાર કરો, ઈરાકના ભલે એટલું કરી તો લ્યા છે, પણ કમસે કમ છણકાકરણ બંધ કરીને સરકારને કઠોળામાં ઉભી રાખે. કારણ કે 28 જીવોના સવાલ છે, એના પરિવાર ખેદાન મેદાન થઈ ગયા છે, કેટલાકના વંશ નીકળી ગયા છે. બેન, આ કઈ જેવી તેવી કોરોના ટીકા નથી, એના વંશ નીકળી ગયા. એકનો એક દીકરો હતો, વિચાર કરો, એ અત્યારે આનો ભોગ બની ગયો હોય, એને તો વાત પૂરી થઈ ગઈ, આખી પેઢી નાબૂદ થઈ ગઈ એની. તમે કલ્પના કરો કઈ જેવી તેવી વાત છે. અને મૃતક 1 હોય કે 1000 હોય, જીવની સંખ્યા કેવી છે? દુનિયાના તમામ લોકતાંત્રિક દેશોમાં સૌથી પ્રાયોરિટી અગર કોઈ વાત હોય તો એ માનવ અધિકારની છે. આપણે ત્યાંથી કરોડો રૂપિયા લૂંટીને માલ્યા વયો ગયો, જયારે આપણે પ્રત્યાર્પણમાં એની પાસેથી કેસ જીતી ગયા અને પ્રત્યાર્પણ જઈને બોલાવવાની કોશિશ કરી કે ભાઈ માલ્યાને અમારે હવાલે કરો, અમારું હંધુ સત્યાનાશ કરીને વયો ગયો છે. તો ત્યાંની અદાલતે ને ત્યાંની સરકારે શું કર્યું ખબર છે બેન? સ્પેશિયલ ફ્લાઇટમાં 2-4 અધિકારીઓ ત્યાંથી અહીંયા આવ્યા જેલ જોવા, કે માલ્યાને લાયક જેલ છે ખરી? બોલો, માલ્યાને લાયક કઈ જેલ છે? આમાં વેન્ટિલેશનની વ્યવસ્થા છે કે નહીં, ટીવી છે કે નહીં, અખબાર બરાબર રેગ્યુલર મળશે કે નહીં, તમારા ખોરાક જે છે એની ગુણવત્તા ચકાસો, પાણીમાં તમારે કેટલા પ્રકારનું ઓક્સિજન છે, કેટલા પ્રકારનું ફલાણું છે, ઢીકણું છે, આવું બધું તપાસ કરવા આવ્યા. અહીંયા સૂર્યપ્રકાશ મળે છે કે નહીં. એટલે આ તો કઈ કેદી છે કે જમાઈ છે? આટલું બધું હોય? આટલું તો આપણે વેવા વેલા કે જમાઈને બી નથી સાચવી શકતા. એ અગવડ હલાવી રહ્યા છે. આ અગવડ હું કામ નહીં? જેટલા લોકતાંત્રિક દેશો છે, ખાસ કરીને પશ્ચિમી દેશો છે, વિકસિત રાષ્ટ્રો કહેવાય છે, એમાં સૌથી પહેલો અધિકાર છે માનવ અધિકાર. એ એમ કે છે કે જયારે અદાલત તમને દોષિત ઠેરવે પછી ભલે તમે ફાંસીએ ચડાવી દો, કોઈ વાંધો નહીં, પણ જ્યાં સુધી અદાલત દોષિત નથી ઠેરવતી ત્યાં સુધી કેવળ આરોપી છે, અપરાધી નહીં.
એટલે અપરાધી નહીં એનો અર્થ એમ છે કે એ નાગરિક છે, એની ઉપર બ્લેમ થયા છે, બ્લેમ સાબિત નથી થયા તો એનો નાગરિકી હક ન જવો જોઈએ. એટલે ત્યાંથી ચાર્ટર પ્લેનમાં અધિકારી અહીંયા જેલ જોવા આવ્યા હતા. હવે આવી માનવ અધિકારની વાત છે, ગુજરી ગયા માનવ અધિકાર નહીં હોય કઈ, માલ્યાના છતાં અમે શું છીએ? એમ તો 28 પરિવારોના છોકરાઓની પેઢીનું નિકંદન નીકળી ગયું. એવડી મોટી કરુણાંતિકા છે, એને કોઈ પૂછવાય નથી ગયું કે ભાઈ તમારે ફરિયાદી થવું છે. તો સરકાર તરફથી કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારે ફરિયાદી કમસે કમ થવું છે. હાલો એક વાત. બીજું, જનાર કોઈ દી આવતા નથી, આપણે સ્વીકારી લઈએ, ગમે તે હાદસા કુદરતી હોય યા કૃત્રિમ હોય, એ પછીની ઘટના છે. જ્યાં એ કોઈ દિવસ પાછા આવતા નથી. તો હવે એક કામ કરો, આપની અપેક્ષા શું છે? કારણ કે આપણે ત્યાં કહેવતમાં જે કહેવાય છે ને, ગામડામાં શબ્દ છે સરકાર માટે માય બાપ. આપણે ગામડામાં બોલે ભાઈ સરકાર માય બાપ એટલે શું? જિસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા હૈ. જેનું કોઈ ન હોય એનું માવતર તરીકેનું ધ્યાન રાખવાની જવાબદારી છે સરકારની. છોકરા છીનવાઈ જાય તો એને શ્રવણની જેમ છોકરા બનવાનું, માવતર છીનવાઈ જાય તો એને માવતર બનવાનું ને એને દત્તક લેવાના. આ પરિભાષા છે નૈતિક રીતે સરકારની, જેને પ્રજા વત્સલ કહેવામાં આવે છે. હવે આ તો આમાં તો કઈ ભગવાનની દયા છે. આજે 2 વાક્ય હું એને મોઢામાંથી બોલી ગયા ત્યાં તો આપણે મંડ્યા ગલગલિયા થવા. મુખ્યમંત્રીજીમાં કરુણા પૂરી. હવે આટલા 70 વર્ષના બાબાને અટણે કરુણા પૂરે તો હળી કરવું ન જોઈએ. આવું હાલતું છે કે તમે કઈ હાંડ જુઓ, તમે મંત્રી છો એટલે શું થઈ ગયું? મંત્રી પ્રજાએ છૂટ્યા છે કે તમે આસમાનમાંથી ઉતર્યા છો? અવતારી પુરુષ જુઓ. એટલે તમારા છોકરાને હાજા માંદા હતા કેમ મંડ્યા હતા હાફળા ફાફળા થવા?